ગાઈઝ, આપણે જે પાંચમું ચેપ્ટર ચાલી રહ્યું છે સ્ટોક એક્સચેન્જ, તો સ્ટોક એક્સચેન્જની અંદર આપણે બે ક્વેશ્ચન કવર કર્યા હશે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે ભાઈ કોન્સેપ્ટ ઓફ સ્ટોક એક્સચેન્જ. એમાં આપણે વાત કરી સ્ટોક એક્સચેન્જ શું હોય છે, આપણા દેશમાં મેઇન કયા સ્ટોક એક્સચેન્જીસ જે છે, બીએસસી એનએસસી ક્યારથી કામ કરે છે, કે શું કામ કરી રહ્યા છે, બધું આપણે ચર્ચા કરી હતી. એના પછી સ્ટોક એક્સચેન્જના ફંક્શન્સ શું હોય છે કે ટ્રેડિંગ માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરશે, પ્રાઇસ ડિસ્કવર કરવામાં હેલ્પ કરશે, લિક્વિડિટી પ્રોવાઈડ કરશે, મતલબ કોઈને શેરનું લેવેચ કરવી હશે તો એ લિક્વિડિટી પ્રોવાઈડ કરશે, કેપિટલને ફોર્મ કરવામાં હેલ્પ કરશે, ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ આપશે, માર્કેટનું સર્વેલન્સ કરવાનું, માર્કેટને રેગ્યુલેટ કરવાના કામ આ બધા સ્ટોક માર્કેટ કરે છે, ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ કરવાનું, બેન્ચમાર્કિંગ પરફોર્મન્સ, આ બધા કામ સ્ટોક એક્સચેન્જ દ્વારા થતા હોય છે. હવે આપણે આજે ત્રીજો ક્વેશ્ચન વાત કરીશું ને, તો ત્રીજો ક્વેશ્ચન એ ઓલમોસ્ટ સેકન્ડ ક્વેશ્ચનનો રિપીટ પોઈન્ટ છે એવું આપણે કહી શકીએ. ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ. આપણે એના ફોર્મ્સ પોઈન્ટ જોઈશું ને એટલે આપણને ખ્યાલ આવશે. જો પહેલો કેપિટલ ફોર્મેશન, સેમ પોઈન્ટ ઉપર પણ હતો, એ ત્યાંથી જ આપણે એના જેવા જ ઓલમોસ્ટ સેમ પોઈન્ટ્સ આપણે ત્યાંથી એકવાર જોઈશું. પછી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, વેલ્થ ક્રિએશન, નેક્સ્ટ આપ્યું છે આપણને ઇકોનોમિક ગ્રોથ, કોર્પોરેટ ગવર્નન્સ એન્ડ ટ્રાન્સપરન્સી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, અને નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે આપણને બેન્ચમાર્કિંગ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. આપણે જોઈશું ને તો જે આગળ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન હતો ને, ઓલમોસ્ટ એના જેવા સેમ ટુ સેમ બધા પોઈન્ટ્સ આપણને અહીંયા આપેલા હશે. આ ક્વેશ્ચન આપણે એક સેલ્ફ સ્ટડી માટે લખી લઈશું. નેક્સ્ટ આપણે વાત કરીએ ફોર્થ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ સર્વિસીસ ઓફ સ્ટોક એક્સચેન્જ. ભાઈ સ્ટોક એક્સચેન્જ દ્વારા કઈ કઈ સેવાઓ આપણને આપવામાં આવે છે. ધ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જીસ પ્રાઇમરીલી ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એન્ડ the National Stock Exchange offer a range of services to investors, listed companies and other market participants. કે ઇન્વેસ્ટર્સ હોય, લિસ્ટેડ કંપનીઝ હોય અને જે બીજા પણ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ હોય છે, એ લોકોને કેવા પ્રકારની સર્વિસીસ સ્ટોક એક્સચેન્જ દ્વારા આપવામાં આવે છે અહીં આગળ લિસ્ટ આઉટ થયેલી છે. હિયર આર સમ ઓફ ધ કી સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જીસ. કઈ કઈ સર્વિસ આપે છે? જો પહેલું છે ટ્રેડિંગ પ્લેટફોર્મ. એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે કે જ્યાં આગળ આપણે શેર્સની, બોન્ડ્સની, ડેરિવેટિવ્સની, ઇટીએફ્સની આપણે શું કરી શકીએ? લેવેચ કરી શકાય. સ્ટોક એક્સચેન્જીસ provide an electronic trading platform where investors can buy and sell securities such as stocks, bonds, derivatives and exchange traded funds. These platforms offer real time trading. Real time trading મતલબ હમણાં શેર વેચે એટલે તરત જ આપણા એકાઉન્ટમાંથી શેર જતા રહેશે. Order matching and execution services enabling investors to participate in market efficiently. બેઝિકલી સ્ટોક એક્સચેન્જીસ આપણને એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે જ્યાં આગળ રિયલ ટાઈમમાં આપણે શેર્સની બધા વસ્તુઓની જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એ બધાની આપણે લેવેચ કરી શકીએ છે. આપણે ઓર્ડર મેચ કરી શકીએ છીએ. સર્વિસીસ જે એક્ઝિક્યુશન, ઓર્ડરને એક્ઝિક્યુશન કરવાની સર્વિસીસ જે છે. બીજી, ઇન્વેસ્ટર્સને માર્કેટમાં એફિશિયન્ટલી પાર્ટિસિપેટ કરવા માટે પણ સક્ષમ બનાવવાનું કામ આ સ્ટોક એક્સચેન્જીસ દ્વારા કરવામાં આવે છે. એટલે બેઝિકલી એક ટૂંકમાં આપણે વાત કરીએ તો સ્ટોક એક્સચેન્જ શું કરી શકે છે? આપણને એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે જ્યાં આગળ આપણે આપણી બહુ જ સરળતાથી ઓનલાઈનમાં શેર્સની, સ્ટોક્સની, બોન્ડ્સની, ડેરિવેટિવ્સની, ઇટીએફ્સની લેવેચ કરી શકીએ. બીજું, સ્ટોક એક્સચેન્જ દ્વારા બીજું કયું કામ કરવામાં આવે છે? લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ. લિસ્ટિંગ ઓફ સિક્યુરિટીઝ એટલે મારે મારા શેર્સને, મારી કંપનીના શેર્સને લિસ્ટ કરાવડાવવા હશે. આપણે બોલીએ છીએ કે રિલાયન્સના શેરની લેવેચ થાય છે, ટાટાના શેરની લેવેચ થાય છે, તો એ બધા લિસ્ટેડ સિક્યુરિટીઝ કહેવાય. ક્યાં આગળ લિસ્ટ કરવાના? સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાના. ત્યારે જઈને આપણે એ સ્ટોક એક્સચેન્જમાં બીએસસી એનએસસીમાં આપણે શેર્સની લેવેચ કરી શકીએ. એટલે લિસ્ટ કરાવડાવવું પડે. ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જીસ ફેસિલિટેટ્સ the listing of securities issued by companies, government entities and other organizations. Companies seeking to raise capital through equity or debt offering can apply for listing on stock exchange subject to compliance with the listing requirements and regulations. જે કંપની પોતાની શેર્સ કેપિટલને અથવા તો પોતાના ઇક્વિટી કેપિટલને, ડેટ કેપિટલને પબ્લિક માટે લેવેચ કરવા માટે ઓપન કરવા માંગતી હોય તો એવા કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવડે એટલે કે નોંધણી કરાવડાવવી પડે છે. ઓબ્વિયસલી નોંધણી કરાવવા માટે કેટલા બધા કાયદા કાનૂન હોય છે એનું પાલન કરવું પડશે.
સેબીના કેટલાક નિયમો હોય છે, એ નિયમોનું પાલન કરવું પડે. કંપનીઝ એક્ટના કેટલાય બધા નિયમો હોય છે, એનું બધાનું પાલન કરવું પડે છે. નેક્સ્ટ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, કે સ્ટોક એક્સચેન્જીસ જે છે આઈપીઓઝ જે બહાર પાડવાના હોય તો આઈપીઓઝ માટેનું પણ હેલ્પ કરે છે. સ્ટોક એક્સચેન્જીસ પ્લે અ કી રોલ ઇન ફેસિલિટેટિંગ IPOs where companies issue shares to the public for the first time. કોઈ કંપની પહેલી વાર પોતાના શેર્સ પબ્લિકને બહાર વેચવા માટે મૂકવા માંગતી હોય તો એ IPO બોલાય છે. અને IPO કંપનીઝ ક્યાં આગળ કરાઈ શકે છે? સ્ટોક એક્સચેન્જીસમાં. The stock exchanges provide a platform for companies to list their shares. કે જે કંપનીઝ છે પોતાના શેર્સ IPO બહાર પાડવા માંગતી હોય તો સ્ટોક એક્સચેન્જમાં એને લિસ્ટ કરાવડાવવા પડતા હોય છે. Companies can raise capital from investors and establish a market for trading their securities. કે કંપનીઝના સિક્યુરિટીઝને ટ્રેડિંગ કરવા માટેનું એક માર્કેટ પણ પ્રોવાઈડ આ સ્ટોક એક્સચેન્જ કરે છે. ફોર્થ પોઈન્ટ છે આપણું સેકન્ડરી માર્કેટ ટ્રેડિંગ. IPO નું કામ શું હોય છે? પહેલી વારના શેરની લેવેચ કરવાની એ સ્ટોક એક્સચેન્જ જગ્યા આપશે. તો જે શેર ઓલરેડી માર્કેટમાં ખરીદ વેચાણ થઈ રહ્યા છે એને પણ ફરીવાર ખરીદ વેચાણ કરવું હોય તો એનું પણ કામકાજ આપણે ક્યાં આગળ કરી શકાય? સ્ટોક એક્સચેન્જીસમાં. In addition to IPOs, stock exchanges provide a marketplace for trading previously issued securities in the secondary market. સિમ્પલ એટલું સમજો, સેકન્ડરી માર્કેટ એટલે એવું નહીં કે કોઈ અલગ માર્કેટ હોય, એવું નહીં ભાઈ. એટલું સમજવાનું છે, એક જ સ્ટોક એક્સચેન્જમાં તમારો કોઈ કંપનીના શેર પહેલી વાર બહાર પાડવામાં આવે તો એને પ્રાઇમરી માર્કેટ ગણવાનું. અને એ કંપનીના શેર ઓલરેડી માર્કેટમાં લેવેચ થઈ રહ્યા હોય, ફરીવાર લેવેચ કરવાના કામકાજ કરવાના હોય તો એને આપણે એ જ સેમ માર્કેટને આપણે સેકન્ડરી માર્કેટ તરીકે ઓળખીશું. Investors can buy and sell shares of listed companies, bonds and other securities through the exchanges, facilitating liquidity and price discovery. જો આ બધા એકના એક જ પોઈન્ટ છે જે ગઈકાલ પણ આપણે ભણ્યા હતા, ઉપર પણ જે રિપીટ થાય એના એ સેમ ટુ સેમ પોઈન્ટ અહીં આગળ આવી રહ્યા છે કે ઇન્વેસ્ટર્સ જે છે પોતાના શેર્સની, લિસ્ટેડ કંપનીના શેર્સની ખરીદ વેચાણ કરી શકે છે, બોન્ડ્સની ખરીદ વેચાણ કરી શકે છે, પછી બીજી કોઈ સિક્યુરિટીઝ હોય તો એ અહીંયા આગળ એક્સચેન્જીસ જે છે આપણે એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે જ્યાં આગળ આ બધી વસ્તુઓને આપણે ખરીદ વેચાણ કરી શકીએ છીએ. એક લિક્વિડિટી પ્રોવાઈડ કરશે. લિક્વિડિટી એટલે શું? મારે મારા શેર્સની લેવેચ કરવી છે પણ સામે કોઈ ખરીદનાર વેચનાર તો હોવો જોઈએ ને, તો એ સ્ટોક એક્સચેન્જમાં એ વસ્તુ શક્ય બનશે. મારે કઈ કિંમત પર મારા શેર્સની લેવેચ કરવી જોઈએ તો પ્રાઇસની જે ડિસ્કવરી, પ્રાઇસ જે નક્કી કરવાનું એ પણ આપણને સ્ટોક એક્સચેન્જ કામ કરી આપે છે. નેક્સ્ટ જો ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ. Stock exchanges offer clearing and settlement services to ensure the timely and efficient settlement of trades executed on their platforms. Clearing houses associated with the exchanges facilitate the transfer of securities and funds between buyers and sellers, reducing counterparty risk and ensuring the integrity process of the settlement. એક ઉદાહરણ તમને કહું, અત્યારે બધા શેર્સની લેવેચ ઓનલાઈનમાં થઈ રહી છે. જ્યારે પહેલા ફિઝિકલી જ્યારે શેર્સની લેવેચ કરવામાં આવતી હતી ત્યારે સાયકલ આખા અઠવાડિયાની ચાલતી હતી. આખા અઠવાડિયાની મતલબ આખા અઠવાડિયા દરમિયાન શેર્સની લેવેચ થાય તો નેક્સ્ટ વીકના અથવા તો સેટરડે સન્ડેના શું કરવામાં આવે? એ બધા આખા અઠવાડિયાના જે શેર્સની જે છે તે લેવેચનું સેટલમેન્ટ એટ ધ એન્ડ ઓફ વીક કરવામાં આવતું હતું. અત્યારે શું ચાલી રહ્યું છે? અત્યારે T+1, T+3 આવા બધા કોન્સેપ્ટ ચાલે. T+1 એટલે શું? સમજો કે આજે મારા શેર્સ વેચાયા છે તો મારા એકાઉન્ટમાં તરત જ શું થઈ જશે? મારા એકાઉન્ટમાં તરત જ શેર કટ થઈ જશે. મારા શેર વેચાઈ ગયા તો મારા એકાઉન્ટમાંથી તરત કટ થઈ ગયા. સામેવાળી પાર્ટીના એકાઉન્ટમાં શેર્સ ક્યારે જમા થઈ જશે? વિધિન 1 or 2 days. એના એકાઉન્ટમાં દેખાવાના ચાલુ થઈ જશે, પણ વેચી નહીં શકે કારણ એના એકાઉન્ટમાં હજી એકચ્યુઅલી બે કંપનીઝ હોય છે. સેટલમેન્ટ કરવાના કામ બે કંપનીઝ દ્વારા થાય છે, NSDL અને CDSL. બોમ્બે સ્ટોક એક્સચેન્જની સાથે જોડેલી છે CDSL અને NSE ની સાથે જોડેલું છે NSDL. આ સિક્યુરિટી ડિપોઝિટરી સર્વિસીસ તમારે 12મા ધોરણમાં પણ આવેલું છે. CDSL નો મતલબ શું થાય છે? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. અને NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ. તો આ લોકોનું કામ શું છે? જે માર્કેટમાં લોકો શેરની ખરીદ વેચાણ કરી રહ્યા છે એ લોકોનું સેટલમેન્ટ કરવાના કામ એ આ NSDL અને CDSL દ્વારા કરવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ તો બેઝિકલી આ સમજ્યા કે જે કોઈ વ્યક્તિ ખરીદનાર છે, વેચનાર છે, એમના એકાઉન્ટમાંથી બીજાના એકાઉન્ટમાં બહુ જ સ્મૂધલી સિક્યુરિટીઝની આપલે થઈ જાય. કોઈને કોઈની સાથે ગડબડ ના થાય, કોઈને કોઈની સાથે ફ્રોડ ના થાય.
આ બધી વસ્તુને જોવાની, વ્યવસ્થિત અરેન્જ કરવાની આ પણ વ્યવસ્થા કોણ કરતું હોય છે? સ્ટોક એક્સચેન્જીસ. નેક્સ્ટ કામ લખ્યું છે માર્કેટ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જીસ પ્રોવાઇડ માર્કેટ ડેટા, trading statistics, company announcements, and other relevant information to investors, brokers, analysts, and other market participants. જે ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જીસ છે તે અલગ અલગ પ્રકારની જાણકારીઓ, માર્કેટના ડેટા, માર્કેટના સ્ટેટિસ્ટિક્સ, બીજા કોઈ કંપનીના અનાઉન્સમેન્ટ્સ હોય અને જે પણ લગતી વળગતી ઇન્ફોર્મેશન છે, આ બધી ઇન્ફોર્મેશન આપવાનું કામ પણ કોણ કરે છે? સ્ટોક એક્સચેન્જીસ. અને એમની જે ઇન્ફોર્મેશન છે ઇન્વેસ્ટર, બ્રોકર, એનાલિસ્ટ અને બીજા પણ જે માર્કેટના પાર્ટિસિપન્ટ્સ હોય એ લોકો આ ઇન્ફોર્મેશનને યુઝ કરી શકશે. This information helps investors to make informed investment decision, analyze market trends and track the performance of the listed securities. સ્ટોક એક્સચેન્જ દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ ઇન્વેસ્ટર્સ એક યોગ્ય ડિસિઝન લેવા માટે કરી શકે છે. ઇન્ફોર્મ્ડ ડિસિઝન લેવા માટે લોકો કરી શકે છે. અધ્ધરતાલ ડિસિઝન લેવું અને માહિતીને સમજી વિચારીને ડિસિઝન લેવું, દેટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને એનાલાઇઝ કરી શકાશે અને જેટલી પણ લિસ્ટેડ સિક્યુરિટીઝ છે કેવું પરફોર્મ કરે છે, બેઝિકલી આ બધા વસ્તુની જે જાણકારી છે આપણને સ્ટોક એક્સચેન્જ પાસેથી મળી શકે છે. Overall, the services provided by Indian stock exchanges play a critical role in facilitating capital formation, investment, and trading activities, thereby contributing to the efficiency and development of the Indian financial market. જે ઓવરઓલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ દ્વારા, એ કેપિટલ ફોર્મેશનની વાત હોય, ઇન્વેસ્ટમેન્ટની વાત હોય, ટ્રેડિંગ એક્ટિવિટીઝની વાત હોય, આ બધી જગ્યા પર બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે અને એના જ કારણે અલ્ટિમેટલી આપણા દેશની જે ફાઇનાન્શિયલ માર્કેટ છે એ એફિશિયન્સીથી કામ કરી શકે છે. આપણા દેશના ફાઇનાન્શિયલ માર્કેટ ડેવલપ થઈ શકે છે. ઠીક છે, તો આપણે આની શેની વાત કરી? આપણે વાત કરી કે સ્ટોક એક્સચેન્જ કઈ કઈ સર્વિસીસ આપે છે. પહેલી સર્વિસ શું? તો કે ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. પછી જે કંપની પોતાના શેર્સની લેવેચ કરાવડાવવા માંગતી હોય તો સ્ટોક એક્સચેન્જમાં એને લિસ્ટિંગ કરાવડાવવાનું કામ કરવામાં આવશે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ હશે તો એનું પણ હેલ્પ કરશે. કોઈ સેકન્ડરી માર્કેટમાં લેવેચ કરવા માંગશે તો એની પણ હેલ્પ કરશે. સેટલમેન્ટ, ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટના કામ, એન્ડ લાસ્ટલી માર્કેટના ડેટા અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાના. એટલે આ 6 પ્રકારના કામ સ્ટોક એક્સચેન્જીસ દ્વારા કરવામાં આવતા હોય છે. ચલો ફિફ્થ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. Explain the role of SEBI. Securities and Exchange Board of India. SEBI નું ફૂલ ફોર્મ. SEBI નું કામ અલ્ટિમેટલી શું છે? એક એવું સમજો, શેર માર્કેટના એક પ્રકારના CID જેવું, પોલીસવાળા જેવું, ક્રાઇમ બ્યુરોવાળા જેવું, એવું સમજો ને કે આપણે દેશની અંદર કોઈ ચોરી વોરી કરે, ગડબડ કોઈ કરે તો એને ચેક કરવા માટે કોણ છે? પોલીસ છે. તો એ રીતના શેર માર્કેટમાં, ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ ગડબડ કરે તો એના ઉપર દેખરેખ રાખવા માટે કોણ છે? સેબી. તો જો સેબી કયા કયા કામ એકચ્યુઅલમાં કરે છે એના આપણે એક ઓવરઓલ મુદ્દાઓ સમજીએ. સેબી પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન રેગ્યુલેટિંગ એન્ડ ઓવરસીઇંગ ધ સિક્યુરિટીઝ માર્કેટ ઇન ઇન્ડિયા. Here are plays a crucial role, are the key roles and functions of SEBI. બેઝિકલી સેબી દ્વારા કયા ક્રુશિયલ રોલ્સ એન્ડ ફંક્શન્સ પરફોર્મ કરવામાં આવે છે તેને આપણે એક વાત સમજીએ. પહેલો પોઈન્ટ છે રેગ્યુલેટરી ઓવરસાઇટ. એક આપણે કહી શકાય રેગ્યુલેટરનું કામ શું હોય? કોઈ વસ્તુનું સંચાલન કરવાનું, કોઈ વ્યક્તિનું, વસ્તુનું, કોઈ સંસ્થાનું, એને આપણે કહી શકીએ એનું આયોજન કરવાનું, નિયંત્રણ કરવાનું, અંકુશ કરવાનું, દોરવણી આપવાનું, આપણે જે મેનેજમેન્ટના જે પેલા પીઓડીસી બોલીએ છીએ ને એ બધું જ કામ અહીંયા આગળ સેબી દ્વારા કરવામાં આવશે. પણ કોના માટે? સિક્યુરિટી માર્કેટ માટે. આ વસ્તુ જો તો સેબી એક્ટ્સ એઝ અ પ્રાઇમરી રેગ્યુલેટર ઓફ સિક્યુરિટીઝ માર્કેટ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાના સિક્યુરિટી માર્કેટનું સંચાલન કરવાનું કામ, એને નિયંત્રણમાં રાખવાનું કામ સેબી દ્વારા કરવામાં આવે છે. સેબી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓવરસીઇંગ વેરિયસ પાર્ટિસિપન્ટ્સ. ઓવરસીઇંગ એટલે દેખરેખ રાખવી. ઓવરસીઇંગનો મતલબ થાય દેખરેખ રાખવાનું કામ. સેબી દેખરેખ રાખે છે માર્કેટના પાર્ટિસિપન્ટ, જેમ કે સ્ટોક એક્સચેન્જ, લિસ્ટેડ કંપનીઝ, બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ડ અધર ઇન્ટરમીડિયરીઝ. બીજા પણ કોઈ વચેટિયાઓ તો એ બધા પર દેખરેખ રાખવાનું કામ સેબી દ્વારા કરવામાં આવે છે.
It formulates regulations, guidelines, and directives to promote fair, transparent, and orderly conduct in security market. આના માટે સેબી અલગ અલગ પ્રકારના રેગ્યુલેશન્સ, નિયમો, કાયદા કાનૂન બનાવે છે, ગાઈડલાઈન, માર્ગદર્શિકાઓ બનાવે છે, ડિરેક્ટિવ્સ, ઘણીવાર એ લોકો માર્ગદર્શન આપવાનું પણ કામ કરતા હોય છે કે જેનાથી જે સિક્યુરિટીઝ માર્કેટ જે છે, સિક્યુરિટીઝ માર્કેટ ફેરલી, ટ્રાન્સપરન્ટલી એન્ડ ઓર્ડરલી કામ કરી શકે, યોગ્ય રીતના આપણે પારદર્શિકતાથી અને ઓર્ડરલી એટલે ક્રમ અનુસાર કોઈ પણ પ્રકારની ગડબડ વગર, ઓર્ડરલી એટલે ગડબડ વગર એ લોકો કામ કરી શકે એ પ્રકારનું કામ કરવાનું કામ કોનું છે? કરાવડાવવાનું કામ છે સેબીનું. નેક્સ્ટ છે ઇન્વેસ્ટર પ્રોટેક્શન. માર્કેટમાં કેટલાય બધા લોકો છેતરપિંડી કરવાવાળા હોય છે અને કેટલાય બધા લોકો છેતરાવા પણ તૈયાર હોય છે. તો સેબીનું કામ છે કે આવા ઇન્વેસ્ટર્સને, વલ્નરેબલ ઇન્વેસ્ટર્સ કહેવાય કે જે બહુ ઇઝીલી કોઈનાથી મેન્યુપ્યુલેટ થઈ જતા હોય, જે ઇઝીલી કોઈના વાતમાં આવી જતા હોય, તો એવા ઇન્વેસ્ટર્સ સાથે જ કોઈ છેતરપિંડી ના થાય એમને પ્રોટેક્ટ કરવાનું કામ પણ સેબી દ્વારા કરવામાં આવે છે. One of the SEBI's primary objective is to protect the interest of investor in the securities market. સિક્યુરિટીઝ માર્કેટમાં ઇન્વેસ્ટરના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવાનું કામ સેબી કરે છે. It implements measures to ensure that investors receive accurate and timely information, have access to fair and transparent trading mechanisms, and are protected against fraudulent practices, market manipulations, and insider trading. સેબી કઈ કઈ રીતના બચાવે છે? તો સેબી એક્યુરેટ અને ટાઈમલી ઇન્ફોર્મેશન આપે છે કે ઇન્વેસ્ટરને જે જરૂરી ઇન્ફોર્મેશન છે એ જરૂરી ઇન્ફોર્મેશન સેબી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સેબી એક ટ્રેડિંગ મિકેનિઝમ પૂરી પાડે છે કે જ્યાં આગળ બધા ઇન્વેસ્ટર્સ ફેરલી એન્ડ ટ્રાન્સપરન્ટલી એ લોકો પોતાના સોદાઓ, જે ખરીદ વેચાણના સોદાઓ છે, કરી શકે. કોઈ ફ્રોડ્યુલન્ટ પ્રેક્ટિસ કરતા હોય તો એમનાથી બચાવશે. કોઈ માર્કેટમાં મેન્યુપ્યુલેશન થઈ રહ્યું હશે તો એનાથી બચાવશે. અને ઘણીવાર ઇનસાઇડર ટ્રેડિંગ લોકો કરતા હોય છે, તો આ બધા પ્રકારના ગડબડના કામોથી સેબી ઇન્વેસ્ટર્સને બચાવવાનું કામ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પ્રમોટિંગ માર્કેટ ડેવલપમેન્ટ. માર્કેટને ડેવલપ કરવાની પણ જવાબદારી સેબીના માથે છે. સેબી પ્લેઝ અ પ્રોએક્ટિવ રોલ ઇન પ્રમોટિંગ ધ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ ધ સિક્યુરિટીઝ માર્કેટ ઇન ઇન્ડિયા. કે ભાઈ ઇન્ડિયાના સિક્યુરિટીઝ માર્કેટના ડેવલપમેન્ટ અને ગ્રોથને પ્રમોટ કરવાનું કામ પ્રોએક્ટિવલી સેબી કરે છે. It introduces reforms, initiatives, and policies to enhance market efficiency, liquidity, and depth, thereby attracting domestic and foreign investment, fostering capital formation, and contributing to economic development. જો સેબી શું કામ કરે છે અહીંયા સમજવા જેવું છે. સેબી ઘણા બધા રિફોર્મ્સ, પરિવર્તનો કરતા હોય છે, ઘણા બધા નવા નવા ઇનિશિયેટિવ્સ લેતા હોય છે, ઘણી બધી એવી પોલિસીઝ બનાવે છે કે જેનાથી માર્કેટની ક્ષમતાઓ વધી શકે, માર્કેટમાં લિક્વિડિટી વધી શકે, માર્કેટની ડેપ્થ વધી શકે. મતલબ માર્કેટમાં બધા લોકો વધારે આવીને કામકાજ કરી શકે અને બધા સિક્યોરલી, સેફલી કામ કરી શકે, કે જેનાથી ડોમેસ્ટિક અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ વધારે, કેપિટલ ફોર્મેશન ફોસ્ટર થવું એટલે લખો વધવું, ફોસ્ટરિંગ એટલે વધવું, એન્ડ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ઇકોનોમિક ડેવલપમેન્ટ, અને અલ્ટિમેટલી આ બધાથી શું થશે? ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કોન્ટ્રીબ્યુશન મળે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે રેગ્યુલેટિંગ સિક્યુરિટીઝ ઓફરિંગ. SEBI regulates the issuance and distribution of securities in the primary market, including initial public offerings, right issues, and private placements. It reviews and approves offer documents, monitors compliance with the disclosure requirements, and safeguard the interest of investors participating in securities offering. સેબી રેગ્યુલેટ કરે છે. શેની અંદર? તો કોઈ કંપની પ્રાઇમરી માર્કેટમાં પહેલીવાર પોતાના શેર્સ બહાર પાડવા માંગતા હોય, કોઈ રાઇટ્સ ઇસ્યુ કરવા માંગતા હોય, કોઈ પ્રાઇવેટ પ્લેસમેન્ટ્સ કરવા માંગતા હોય, તો આ બધી વસ્તુની અંદર, આ બધા જ કામોની અંદર સેબી હેલ્પ કરતી હોય છે. બીજું, સેબી રિવ્યુઝ એન્ડ અપ્રૂવ્સ ઓફર ડોક્યુમેન્ટ. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારે મારી કંપનીના શેર બહાર પાડે, બધાને કંઈ સેબી પરમિશન ના આપે, એના ડોક્યુમેન્ટ ચેક કરશે કે આ ગડબડ કરવા માટે તો શેર બહાર નહીં પાડતો ને, કમ્પ્લાયન્સ તો બરાબર પ્રોપરલી ફોલો કરે છે કે નહીં, ડિસ્ક્લોઝર જે એને કરવાની છે, મતલબ જે બધી વસ્તુઓની જાહેરાત કરવાની, જે વસ્તુઓ લોકોની સામે રજૂ કરવાની, એ બરાબર રજૂ કરે છે કે નહીં કરતો. અલ્ટિમેટલી સેબી કામ શું કરે છે? ઇન્વેસ્ટરને જે સિક્યુરિટીઝ ઓફર થઈ રહી છે એમાં ઇન્વેસ્ટર્સને બૂચ ના વાગવો જોઈએ, ઇન્વેસ્ટર્સના રૂપિયા સેફગાર્ડ રહેવા જોઈએ. બીકોઝ પાછલા વર્ષોમાં એવા ઇન્સિડન્ટ્સ બન્યા છે
કે જ્યાં આગળ 10x10 એક રૂમ હોય ત્યાં આગળ કંપનીના નામનું બોર્ડ મારી દેવામાં આવે અને એવા લોકોએ હજારો રૂપિયા, લાખો રૂપિયા, કરોડો રૂપિયા શેર્સ બહાર પાડીને ભેગા કરી લીધા અને ઇન્વેસ્ટર્સનો બૂચ મારી દીધો. તો આવું ના થાય, આ જોવાની જવાબદારી સેબી અત્યારે નિભાવી રહી છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. 5th પોઈન્ટ, સુપરવાઇઝિંગ ઇન્ટરમીડિયરીઝ. જે બ્રોકર્સ હોય છે, જે ઇન્ટરમીડિયરીઝ હોય છે, એને પર દેખરેખ રાખવાનું કામ પણ સેબી દ્વારા થાય છે. સેબી supervises and regulates various intermediaries operating in securities market, including stock brokers, merchant bankers, depository participants, credit rating agencies and mutual fund managers. આ બધા વચેટિયાઓ કહેવાય, ઇન્ટરમીડિયરીઝ કહેવાય, કે જે લોકો પર દેખરેખ રાખવાનું કામ, જે લોકોને રેગ્યુલેટ કરવાનું કામ સેબી દ્વારા થાય છે. ઇટ સેટ્સ સ્ટાન્ડર્ડ ફોર ધેર કન્ડક્ટ. બધાના માટેના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરી આપશે. કન્ડક્ટના સ્ટાન્ડર્ડ્સ એટલે કોણ કયું કામ કરશે, કયા પ્રકારે કામ કરશે, કેટલા હદનું કામ કરશે, કયા લેવલ પર કામ કરશે, કેટલા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કામ કરશે, આ બધી વસ્તુ સેબી નક્કી કરી આપશે. મોનિટર્સ ધેર એક્ટિવિટીઝ એન્ડ ટેક એન્ફોર્સમેન્ટ એક્શન અગેન્સ્ટ વાયોલેશન ઓફ સિક્યુરિટીઝ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ. એન્ફોર્સમેન્ટ એક્શન એટલે કાનૂની પગલાં લેવા. લખો, કોઈ ઇન્ટરમીડિયરી સિક્યુરિટીઝ લોઝ એન્ડ રેગ્યુલેશનના કાયદા કાનૂનનો વાયોલેશન કરે એટલે ભંગ કરશે તો એમના અગેન્સ્ટ કાયદાકીય કાર્યવાહી કરવાનું કામ પણ સેબી દ્વારા કરવામાં આવે છે. 6th પોઈન્ટ છે માર્કેટ સર્વેલન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ. કે ભાઈ માર્કેટની અંદર દેખરેખ, સર્વેલન્સનો મતલબ અગેન દેખરેખ રાખવાનું અને નિયમોનું પાલન કરાવડાવવાનું. એન્ફોર્સમેન્ટ એટલે જરા લખી રાખજો, નિયમોનું પાલન કરાવડાવવાનું. SEBI conducts surveillance of trading activities on stock exchanges to detect and prevent market manipulation, insider trading and other irregularities. SEBI સર્વેલન્સ કરે છે, દેખરેખ રાખશે કે ભાઈ ટ્રેડિંગ સ્ટોક એક્સચેન્જમાં જેટલી કંઈક ટ્રેડિંગ એક્ટિવિટીઝ ચાલે છે એમાં કોઈ માર્કેટમાં મેનિપ્યુલેશન તો નહીં કરતું ને, કોઈ ઇન્સાઇડર ટ્રેડિંગ તો નહીં કરતો ને, કોઈ અધર કોઈ ગડબડ કરવાના કામ હોય તો ને ડિટેક્ટ કરવાના, અટકાવવાના, આ બધા કામો સેબી કરે છે. અત્યારે સેબી એક બહુ ખતરનાક કામ કરી રહી છે. આજકાલ છે ને યુટ્યુબ પર ને ટેલિગ્રામ પર ને બીજી ઘણી બધી સોશિયલ મીડિયા સાઇટ્સ પર જેમ તે લોકો શેર માર્કેટના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાનું ચાલુ કરી દીધું છે, જેમ તે લોકો એડવાઇસ આપવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે આના કારણે કેટલાય બધા જે ભોલા ભાલા ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો ફસાઈ જતા હોય છે અને એમના રૂપિયા ડૂબતા હોય છે. તો અત્યારે સેબી દ્વારા આવા જે લોકોને ખોટી રીતના એડવાઇસ આપતા હોય છે, કોઈ રજિસ્ટર્ડ લોકો નથી હોતા અને સેબી રજિસ્ટર્ડ ના હોવા છતાંય જે લોકોને ગાઈડન્સ આપી રહ્યા છે, આ લોકોના અગેન્સ્ટમાં સેબી બહુ કડક પગલાં અત્યારે લઈ રહી છે. અત્યારે હાલની વાત ચાલી રહી છે. It has the authority to investigate suspicious transactions, impose penalties and initiate legal proceedings against individuals and entities involved in market misconduct. કે ભાઈ સેબી પાસે એવી સત્તા છે કે કોઈ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન, સસ્પિશિયસ એટલે કોઈ શંકાસ્પદ કોઈ ટ્રાન્ઝેક્શન વ્યવહાર કોઈ કરતું હોય તો એ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શનને ઇન્વેસ્ટિગેટ કરવાના, જરૂરી લાગે તો એના પર પેનલ્ટીઝ ઇમ્પોઝ કરવાની અને લીગલ પ્રોસિડિંગ્સ પણ એમના અગેન્સ્ટ કરવાના. અને જે કોઈ માર્કેટમાં મિસકન્ડક્ટમાં જોડાયેલા હોય એવા બધા લોકો પર આ બધા કામ કરવાનું કામ પણ સેબી કરે છે. ચલો નેક્સ્ટ, એક એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. ઇન્વેસ્ટર્સ હોય કે બધા લોકોને જે જાણકારી આપવાની, લોકોને એજ્યુકેટ કરવા એ કરવાનું કામ પણ કોણ કરે છે? સેબી કરે છે. સેબી લોકોને સમજાવે છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરો, પણ કેવી રીતે ના કરો, કઈ કાળજી રાખવી જોઈએ, કેટલું શીખવું જોઈએ, કઈ વસ્તુ શીખવી જોઈએ, પછી ઇન્વેસ્ટમેન્ટ. તો આ બધું એજ્યુકેટ કરવાનું પણ કામ સેબી કરે છે. SEBI undertakes educational initiatives and investor awareness program to educate investors about the risk and opportunities associated with investing in securities. સેબીએ બધાને બહુ સ્પષ્ટપણે સમજાવવાનો પ્રયાસ કરે છે કે શેર માર્કેટમાં આવવું હોય તો આવો, પણ એમાં કેટલું રિસ્ક છે એને સમજો. ઓપોર્ચ્યુનિટીઝ એકલી જોઈને આ ના આવશો. હા, શેર માર્કેટમાં કેટલાય બધા લોકો રાતોરાત કરોડપતિ બને છે, તો કેટલાય લોકો એવા પણ છે, એમનાથી કેટલાય બધા વધારે લોકો એવા છે જે રાતોરાત કરોડપતિ પણ બને છે. બરાબર, તો આવી પણ સ્થિતિઓ હોય છે. It disseminates information, conduct workshops and collaborates with market participants
and stakeholders to enhance investor knowledge and financial literacy. સેબી દ્વારા ઘણા બધા ઇન્ફોર્મેશનને ડિસેમિનેટ એટલે ઇન્ફોર્મેશન આપવાનું કામ, વર્કશોપ લેવામાં આવે છે અને કેટલાય બધા માર્કેટના પાર્ટિસિપન્ટ સાથે કોલાબોરેશન એટલે સહકારથી ઘણા બધા પ્રકારના ઘણા બધા જાતના નોલેજ, ફાઇનાન્શિયલ લિટરસી આ આપવાના કામ સેબી દ્વારા કરવામાં આવે છે. એન્ડ લાસ્ટ એક બહુ મહત્વનું કામ લખ્યું છે ઇન્ટરનેશનલ કોઓપરેશન. તો જરા સમજીએ. સેબી કોલાબરેટ્સ with international regulators and organizations to promote cross-border cooperation, exchange best practices and harmonize regulatory standards in the global securities market. સેબી કોની સાથે કોલાબોરેટ કરે છે? વિશ્વના સૌથી બેસ્ટ જે સ્ટોક એક્સચેન્જીસ હોય છે, વિશ્વના સૌથી બેસ્ટ જે સ્ટોક એક્સચેન્જને નિયંત્રણ કરવાવાળી સંસ્થાઓ હોય છે, એમની સાથે કોલાબોરેટ કરે છે, કોઓપરેશન કરે છે કે જેથી કરીને વિશ્વની સૌથી બેસ્ટ પ્રેક્ટિસીસ એ લોકો જે કરી રહ્યા છે એ પ્રેક્ટિસીસને એ લોકો ઇન્ડિયામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. It participates in international forums and initiatives to strengthen regulatory frameworks, mitigate systematic risk and enhance investor protection on global scale. કે ભાઈ વૈશ્વિક લેવલ પરના જે ફોરમ્સમાં જે પણ બધી સેમિનાર્સ થતા હોય, વર્કશોપ્સ થતી હોય કે બધી જે પણ આ ઇન્ફોર્મેશન ડિસેમિનેશનના કોઈ પણ પ્રકારના ઘટનાઓ બની રહી હોય તો સેબીના લોકો એમાં જઈને પાર્ટિસિપેટ કરતા હોય છે, ત્યાં જઈને બધી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને ચોક્કસ પ્રકારના રેગ્યુલેટરી ફ્રેમવર્કને બનાવી શકે, શીખી શકે, જે સિસ્ટમેટિક રિસ્ક છે એને ઓછી કરાવડાવી શકાય અને ઇન્વેસ્ટરના પ્રોટેક્શનને ગ્લોબલ સ્કેલ પર એન્હાન્સ કરી શકાય. આવા બધા જ પ્રકારના કામો કરવા માટે સેબી પ્રયાસ કરે છે. ઓવરઓલ જો હવે ઓવરઓલ જોઈએ તો સેબી પ્લેઝ અ પિવોટલ રોલ, મહત્વનો મુખ્ય રોલ પ્લે કરે છે ઇન એન્શ્યોરિંગ ધ ઇન્ટિગ્રિટી, એફિશિયન્સી એન્ડ સ્ટેબિલિટી ઓફ સિક્યુરિટીઝ માર્કેટ ઇન ઇન્ડિયા, fostering investor confidence and contributing to the sustainable growth and development of the Indian economy. સેબી જે બહુ પિવોટલ રોલ પ્લે કરે છે ઇન્વેસ્ટર્સના ઇન્ટિગ્રિટી, એફિશિયન્સી, સ્ટેબિલિટી, સિક્યુરિટીઝ માર્કેટમાં ટકી રહે, ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ વધે અને ઇન્ડિયન ઇકોનોમી સસ્ટેનેબલ ગ્રોથ અને ડેવલપમેન્ટ તરફ આગળ વધી શકે એવા બધા જ પ્રયાસો સેબી દ્વારા કરવામાં આવે છે. ઓલરાઈટ, સો આ બે ક્વેશ્ચન આપણા થયા. એકવાર આ ક્વેશ્ચનને જરા ફટાફટ રિવાઇઝ કરી લઈએ કે સેબી કયા કયા કામ કરે છે. પહેલું રેગ્યુલેટરી ઓવરસાઇટ, મતલબ બધા જે પણ કાયદા કાનૂનનું નિયમન બરાબર થઈ રહ્યું છે, પાલન બરાબર થઈ રહ્યું છે એને જોવાનું કામ. ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરવાનું કામ, કોઈ ગડબડના કામ કરતો હોય તો એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપવાનું કામ. માર્કેટના ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, સિક્યુરિટીઝ માર્કેટ કેવી રીતના વધારે ડેવલપ થાય એને પ્રમોટ કરવાનું કામ. રેગ્યુલેટરી અથવા રેગ્યુલેટિંગ સિક્યુરિટીઝ ઓફરિંગ, કોઈ કંપની પોતાના શેર્સને બહાર પાડવા માંગતી હોય તો એમાં પણ કેવી રીતના એ લોકો બહાર પાડવા તો એમાં પણ હેલ્પ કરતા. ઇન્ટરમીડિયરીઝ પર, બ્રોકર્સને એ લોકો પર સુપરવાઇઝ, દેખરેખ રાખવાનું કામ. માર્કેટને સર્વેલન્સમાં રાખવાનું, માર્કેટમાં કાયદા કાનૂનને એન્ફોર્સ કરવાના કામ સેબી કરે છે. એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું અને ઇન્ટરનેશનલ કોઓપરેશન કરવાના, આ બધા પ્રકારના કામ સેબી દ્વારા કરવામાં આવે છે.